વાત કરીશું ચર્ચામાં રહેલા સમાચારો વિશે। તો વિવાદિત મુસ્લિમ ઉપદેશક ઝાકિર નાયકના ફરતે ભલે કેન્દ્ર સરકારે મજબૂત ગાળ્યો કસ્યો હોય, પરંતુ આતંકનો આ ગુરુ કોઈ કાળિયા જાળમાં ફસાય એવું લાગતું નથી। ઝાકિર આજે સાઉદી અરબથી ભારત પાછો ફરવાનો હતો, પરંતુ હવે તેવા અણસાર નથી વર્તાઈ રહ્યા કે તે ભારત પરત ફરે। બીજી તરફ અલગાવવાદીઓની દાજ ઘાટીને સળગાવી રહી છે। સતત 3 દિવસ બાદ પણ જમ્મુ કાશ્મીરમાં ફાટી નીકળેલી હિંસા થમવાનું નામ નથી લઈ રહી। ભડકેલી હિંસામાં આજે મૃત્યુ આંક 23 પહોંચી ગયો છે, જ્યારે કે 300 થી પણ વધારે લોકો ઘાયલ થયા છે। જો કે તણાવભર્યા માહોલમાં ફરી અમરનાથ યાત્રાને લીલી ઝંડી અપાઈ છે। બીજી તરફ હર હંમેશથી ભારતની શાંતિ હણવાના પ્રયાસમાં રહેલા હાફિઝ હાલમાં તકનો ફાયદો ઉઠાવવાના પ્રયાસમાં છે, અને તેના જ ભાગરૂપે સોમવારે પીઓકે પર હિઝબુલ મુજાહિદ્દીનનો ચીફ સૈયદ સલાઉદ્દીન અને હાફિઝ એક સાથે દેખાયા। હાફિઝે ઉશ્કેરાયેલા લોકોની લાગણી સાથે ખેલવાના ભાગરૂપે આતંકી બુરહાનના મોત પર તમામ લોકોને એકત્રિત કર્યા હતા। તો બીજી તરફ માત્ર મહારાષ્ટ્ર સહિત મધ્યપ્રદેશમાં પણ ભારે મેઘ ખાંગા થયા છે। ભારે પૂરના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 20 થી વધુ લોકોના મોત નીપજ્યા છે, અને હજુ પણ આ વરસાદ ચાલુ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 આફ્રિકન દેશોના પ્રવાસ વચ્ચે આજે પોતાના અંતિમ પડાવ એટલે કે કેન્યા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટ્ટા સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન તેઓએ કેન્યા સાથે વિકાસ, વેપાર અને સંરક્ષણ મુદ્દે મહત્વના 7 જેટલા કરારો કર્યા। બીજી તરફ ભારતીય વાયુસેનાની તાકાતમાં ઓર વધારો થશે। હવે ઇન્ડિયન એરફોર્સમાં સામેલ થશે સુપર સુખોઈ 5 જનરેશન માટે ફાઇટર પ્લેટ અને સુખોઈ જેટ 30 MKI ને સુખોઈમાં બદલવા માટે ભારત રશિયા સાથે કરાર કરશે। તો બીજી તરફ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગે આપી દીધી છે યુદ્ધની ધમકી। અમેરિકાએ કિમ જોંગને સીધો દોર કરવા થાળ મિસાઇલનું નાળિયું ઉત્તર કોરિયાએ ધરી દીધું। જો કે એક અમેરિકાની કાર્યવાહીથી કિમ જોંગ એ હદે અકળાયો કે તેણે તાત્કાલિક અસરથી યુદ્ધની ધમકી આપી દીધી। બીજી તરફ રઘુરામ રાજન બાદ હવે આરબીઆઈના નવા ગવર્નર અરવિંદ પનગાડિયા બની શકે છે।